કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાત અને ગુજરાતી પ્રત્યે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતી પ્રત્યે કરવામાં આવેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો અમે ગુજરાતીઓ મૂર્ખ નથી અને કોંગ્રેસ માફી માંગે તેવા પ્લે કાર્ડ સાથે કોંગ્રેસ વિરુદ્ધ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના દંડક, રાવપુરા ધારાસભ્ય બાલુભાઈ શુક્લ, માજી સાંસદ રંજનબેન ભટ્ટ, કેવુરભાઈ રોકડિયા, માજી મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, માજી કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. અને એક જ નારો હતો કે કોંગ્રેસ માફી માંગે, ગુજરાતનું અપમાન સહન નહીં થાય અને ખડગે માફી માંગો જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. શહેર ભાજપના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતી પ્રત્યે અપમાનજનક નિવેદન કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. તેઓએ કોંગ્રેસના નેતૃત્વને આ બાબતે તાત્કાલિક માફી માંગવાની માંગણી પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો, છતાં કાર્યકરોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો. પાછળ આપ જોઈ રહ્યા છો કે